गुड मॉर्निंग मित्रों, जय माताजी। हूँ छू तमारो रोहित पीसी व्लॉग्स 22 અને હું જઉં છું મિત્રો જય બમ બોલે, જય રમાપીર, જય બાબારી। ને હું જઉં છું દવાખાને, કેમ કે મને થોડી શરદી અને તાવ જેવું લાગે છે, એટલે કે દવા લઈ આવ દવાખાને જઈને। હા તે એટલે હજી દવાખાને આપણા વિડીયોને વ્લોગ્સ ગુડ મોર્નિંગ અત્યારેથી થાય છે, જેમ કે ઘરે હું આરે આવીને વ્લોગ્સ ચાલુ કર્યો છે। એટલે જય માતાજી, જય બાબારી। દવાખાનામાં જઈને તમને વ્લોગ્સની આગળની વાત જણાવું। હું સરકારી દવાખાનેથી ગોળીઓ લઈને હવે પાછો જઉં છું ઘરે જઈને ગોળીઓ ગળીને ઘડીક આરામ કરીશ ને આગળના બ્લોગ્સને થોડી વાર આરામ। ગુડ મોર્નિંગ એવરીબડી, જય માતાજી, જય રામા ધણી। હું જઉં છું હવે દુકાને અને બ્લોગ્સની શરૂઆત થઈ ગઈ છે। જય માતાજી। હવે હું જઉં છું દુકાને જે કે પડકો લેવા, અને હવે પડકો લઈને પછી વળતા દુકાને જઈને હું આવતો રહીશું ને હવે જઉં છું હું ઘરે। હું ઘરે આવી ગયો છું, હવે દુકાને જઈને હવે ઘરે આવતો રહીશું ને હવે ઘરે આવીને બેઠો છું। હવે હેલો મિત્રો, અને હવે હું કરી રહ્યો છું ખાડો। અમારે ચમકે ભેંસને ટાઈટવાય છે, એટલે પતરા ઊભા કરવા માટે હવે પતરા આડા કરી નાખે છે ને હવે ભેંસને ટાઈટ વાશે નહીં ને હવે ભેંસું પણ સારી રાતે બેસે ને અમે હવે સારી રીતે સુઈ જઈશું ને ઘરે। હું જઉં રહ્યો છું ઢાબા માથે, અને હવે ઢાબા માથે જઈને તમને દેખાડું કે પતંગ કેવા સાગી રહ્યા છે। સાંજનો ટાઈમ છે અને સવારે મને થોડુંક શરદી અને તાવ જેવું હતું, એટલે કોઈ વિડીયો ઉતાર્યો નહોતો। અને અત્યારે આવી ગયો છું હું ઢાબા માથે। હવે તમને દેખાડું કે કેવું વાતાવરણ છે। હવે તો થોડું વાતાવરણ સારું છે, પણ પહેલાં બહુ ઠંડી હતી, પણ અત્યારે થોડું વાતાવરણ સારું છે, એટલે મેં કીધું કે બ્લોગ બનાવી દઉં ઢાબા માથે જઈને। વાયરો પણ સારો ચાલે છે, અને તમને રોજની જેમ આજે પણ એકે પતંગ દેખાતું નથી। જ્યારે પતંગ સગશે ત્યારે જ હું મારી પતંગ સગાવું નથી। અને બીજી વાત કે ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે, ખાસ કરીને વ્લોગ્સ ઉત્તરાયણ ઉપર જ હશે। ઉત્તરાયણ પછી જેમ જેમ આગળ વધશે તેમ હું તમને બતાવતો રહીશ। હું વ્લોગ્સ બનાવું છું અને કેની ઉપર બનાવું છું તે જણાવતી મારી સાથે બન્યા રહું મારા વ્લોગ્સ સુધી। રોહિત પીસી વ્લોગ્સ 22। જય માતાજી, જય રામા ધણી। અને આગળ હવે કહેતા સુરત દાદો પણ હવે દેખાય છે, પણ આશા દેખાય છે, તે સુધી હું તમને પણ દેખાડી દઉં કે સુરત દાદો કેવા દેખાય છે। જેમ કે તમે દેખી લીધું કે વિડીયોમાં કે સુરત દાદો પણ અહીંયાની રીતે સાંજના હવે સંતાઈ જવાની તૈયારી ઉપર છે, અને 5 વાગ્યા છે એટલે નિશાળે છૂટી ગયા છે। ને હવે હું જઉં રહ્યો છું નીચે, કેમ કે મારે હજી જવાનું છે શંકર ભગવાનના મંદિરે। માટે શંકર ભગવાનના મંદિરે જઈને હું તમને આગળનો વિડીયો દેખાડું। ત્યાં સુધી જય ભોલેનાથ, જય ભોલેનાથ। હું આવી ગયો છું શંકર ભગવાનની જે મંદિરે જવાનો રસ્તો છે તે રસ્તા ઉપર, અને હવે જઉં રહ્યો છું હું શંકર ભગવાનના મંદિરે। શંકર ભગવાનને જઈને કહેવાનું છે કે હે ભોલેનાથ, તું મારા વ્લોગ્સમાં બસ આવી રીતે શંકર ભગવાનના મંદિરે જઈને હવે દેખાડું તમને। હું આવી ગયો છું શંકર ભગવાનના મંદિરે, અને શંકર ભગવાનને બસ એક જ પ્રાર્થના કરવાની છે કે શંકર ભગવાન તું મારા વ્લોગ્સને આવી રીતે આગળ વધારતો રહેજે। એટલે કે જય ભોલેનાથ, જય મહાદેવ। વહેલા શરદી અને તાવ હતો, એ માટે હું શંકર ભગવાનના મંદિરે આવ્યો નથી, એટલે સાંજના ટાઈમે આવ્યો। બમ
ભોલેનાથના દર્શન થઈ ગયા છે ને હવે હું જવું છું બહાર. બહાર આવી ગયો છે અને હું હવે તમને દેખાડવાનો છું એક વસ્તુ કે જે બધાને પણ ગમતું હશે ને નહીં ગમતું હોય, પણ મને તો વધારેમાં વધારે ગમે છે એટલે હું તમને દેખાડું એ વસ્તુ. જેમ કે તમે દેશી વિડીયામાં એ પક્ષી કયા છે તે કોમેન્ટ કરજો અને